એએમસીની ગાર્બેજ કલેક્શન વાન એકાએક ધસી આવી અને રસ્તામાં જે પણ વાહનો આવ્યા એમને ઉડાવતી ગઈ. એક આધેડને તો 30 ફૂટ જેટલા ઢસડ્યા, જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું. આ ચોંકાવનારા દ્રશ્યો અમદાવાદના જમાલપુર પગથિયા પાસેના છે, જ્યાં આજે 7 ઓગસ્ટની વહેલી સવારે એએમસીની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી વાને એક બાદ એક 5 થી 6 રિક્ષા અને 2 જેટલા ટુ વ્હીલરને અડફેટે લીધા. જ્યાં એક્ટિવા ચાલક 50 વર્ષીય મોહમ્મદભાઈને ગાડીએ 30 ફૂટ જેટલા ઢસડતા તેમનું મોત થયું. અન્ય 3 જેટલા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સ્થાનિકોએ જણાવ્યું કે અકસ્માત બાદ વાન ચાલક રાહુલે ભાગવાનો પ્રયાસ પણ કર્યો, જ્યાં સ્થાનિકોએ તેને પકડીને પોલીસના હવાલે કરી દીધો. આધેડના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાશે, જ્યાં વાનની મિકેનિકલ તપાસ પણ થશે, જેથી કાબુ ગુમાવવાનું કારણ ટેકનિકલ ખામી હતું કે નહીં તે જાણી શકાય.